ખેડૂત મિત્રોને મારા અભિનંદન છે, કારણ કે ખેડૂત મિત્રોને કહેવાનું એવું થાય છે કે ખેડૂત મિત્રો પાણી માટે ગમે તો બોર કૂવો કરી શકે છે, પાણી પૂરતો મળતો નથી, પરંતુ ભૂજળ સંશોધન કરાવી બોર કૂવો કરવામાં આવે તો પુષ્કળ પાણી મળે. તો ભૂજળ સંશોધન એટલે કે જમીનમાં રહેલા પાણીને શોધી આપનાર ખોટ કાળાજી વાલમજી, ગામ જાલોદર, તાલુકો મોડાસા, જિલ્લા અરવલ્લી ના રહીશ છે. હવે જમીનમાંથી રહેલા પાણીને શોધી આપવામાં આવે છે. પદ્ધતિ એવી છે કે તોબાના સળિયા, બિલાખીઓ, ત્રિકોણ અને શ્રીફળ વેળે ભૂજળ સંશોધન કરી આપવામાં આવે છે. હવે જમીન ઉપર ફરતો પટ મળે તો કેવી પ્રકારનો મળે છે તે નક્કી કરવાનું રહેશે. એક પટ મળ્યા પછી બીજો પટ મળે તો પુષ્કળ પાણી મળી આવે છે, પરંતુ ખેતી માટે ખાસ કરીને પાણી બંધારણીય હોય તો એક પટ નીચે બીજું પટ મળે તો પુષ્કળ પાણી મળી આવે છે. અને જમીનમાં ઘણી પ્રકારના પાણી રહેલા છે. ગુરુકંપ, આદ્રશ, કેશિકંપ બંધારણીય પાણી જમીનો રહેલા છે. વર્તુળ કેન્દ્ર ઉપરથી નક્કી થાય કે આ પટમાં આટલા જથ્થાનું પાણી હોય તો એક પટમાં 2નું પાણી મળે તો 2 પટ કોરોય તો 4નું પાણી મળી આવે છે. એવી મારી ખેડૂત મિત્રોને ભલામણ છે.